બુટલેગરો ગુજરાત આખાની તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાવી, પણ વિસાવદરની બળુકી મહેનતુ અને સિંહની હારે રહેલી જનતાએ એક અદ્ભુત ન્યાય નિર્ણય કર્યો છે અને આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે. દોસ્તો, વિસાવદરથી આપણને એક સંદેશ મળ્યો છે કે જો આપણે બધાય આવી રીતે એક ટીમ બનીને મહેનત કરીશું, લક્ષ્ય સાથે રાખીને માટે જનતા આપણને રાહ જોઈ રહી છે. જનતા આપણને ઈચ્છે છે, જનતા આપણને પ્રેમ કરે છે, જનતા આપણી રાહ જોઈ રહી છે. હવે આપણી જવાબદારી છે કે આપણે ઘર ઘર સુધી પહોંચીએ, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીએ, એક એક માણસ સુધી આપણે આમ આદમી પાર્ટીનો વિચાર અને અરવિંદ કેજરીવાલજીના કાર્યોને પહોંચાડીએ. દોસ્તો, આ ગુજરાતે છેલ્લા 30 વર્ષથી ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટીનો જુલમ સહન કરવાનું કામ કર્યું છે. ગુજરાત ક્યારેય આવું નહોતું. ગુજરાત તો ક્રાંતિની ધરતી છે. આ ગુજરાતની ધરતી ઉપરથી ગાંધી બાપુ જેવા એક સામાન્ય માણસે હુંકાર ભર્યો કે દેશમાંથી હું અંગ્રેજોને હટાવીશ. આજ ગુજરાતની ધરતી ઉપરથી સરદાર પટેલ જેવા આગેવાનોએ હુંકાર ભર્યો કે હું અંગ્રેજોની ગુલામી સહન નહીં કરું. પણ દોસ્તો, આપણે આપણા આત્માને પૂછવું પડશે કે જે ગુજરાતની ધરતી ઉપર ગાંધી અને સરદાર હુંકાર ભરે અને અંગ્રેજોને ભગાવે, એ ગુજરાતની ધરતીનો આજનો યુવાન શું આ ભાજપને નહીં ભગાડી શકે? આ ભાજપની તાનાશાહી નહીં હટાવી શકે? શું ગુજરાતનો યુવાન ગાંધીના રસ્તે નથી? દોસ્તો, ગુજરાતના યુવાનોને હું વિનંતી કરું છું કે જાગો, તમારા આત્માને જગાડો, તમારી અંદર બેઠેલો ક્રાંતિકારી યુવાન જગાડો, સંઘર્ષનો રસ્તો પસંદ કરો અને સાથ આપો. આપણે બધા ભેગા મળી અને આ ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાનું કામ કરવાનું છે. મિત્રો, અનેક બાબતો છે જે કહી શકાય. તમે જુઓ કે સુરતમાં ખાડી પૂર આવ્યું, ગયા વર્ષે વડોદરામાં પૂર આવ્યું, એની પહેલાના વર્ષે જૂનાગઢમાં પૂર આવ્યું, એની પહેલા 2 વર્ષ પહેલા અંકલેશ્વર ભરૂચમાં પૂર આવ્યું. એક તરફ ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે અને બીજી બાજુ ગામડામાં ખેડૂતના ખેતરે આજે 40 વર્ષથી પાણી નથી પહોંચ્યું. એક તરફ પાણી પાણી, એક બાજુ પાણી નહીં. આવો બેકાર વહીવટ ભાજપની સરકાર 40 વર્ષથી કરી રહી છે. મિત્રો, આ ગુજરાત છે જે ગુજરાતમાં દીકરાના દાન દઈ દે એવા મહાપુરુષો થઈ ગયા છે. વીર દેવાય તાપા બોદર જેવા મહાપુરુષો થયા જેને દીકરાના દાન દઈ દીધા. અને એક બાજુ દીકરાના દાન દઈ દેવા મહાપુરુષો આ ધરતી પર પેદા થયા અને બીજી બાજુ આપણા દીકરાઓ સરકારી પરીક્ષાની ભરતીમાં પેપર આપવા જાય, પેપર લીક થઈ જાય ને આપણા દીકરા શાળાના દરવાજેથી રોતા આંસુડે પાછા આવે. આ કેવું ગુજરાત ભાજપે બનાવ્યું છે એ વિચારવાનું ગુજરાતની જનતાએ છે. દોસ્તો, આપણા આત્માને પ્રશ્ન પૂછો કે આપણા દીકરા દીકરીઓ માટે આ ગુજરાતમાં રોજગારની વ્યવસ્થા કેમ નથી? પેપરો કેમ ફૂટી જાય છે? કેમ આ ગુજરાતના નાના માણસને સરકારી તંત્ર ડરાવે દબાવે છે? મિત્રો, આપણે આગેવાની લેવાની છે. આ હોલમાં બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આગેવાની લેવાની છે. આપણે સૌએ નેતૃત્વ કરવાનું છે. ગુજરાત જે બદલાવ ઝંખે છે, વર્ષોથી ગુજરાત જે બદલાવની રાહ જોઈ રહ્યું છે, એ બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી સંકલ્પ લઈને આ હોલની બહાર નીકળવાનું છે. દોસ્તો, આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે. ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિસાવદરથી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કાંઈ કામ નથી, હવે તો આ હાવણા વાળા જ હરખું કરશે, એવી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે. મિત્રો, વિસાવદરની ચૂંટણીમાં 2 ભેગા થઈ ગયા. મને હરાવવા માટે, ગુજરાતની જનતાનો અવાજ દબાવવા માટે, ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે એના માટે 2 ભેગા થઈ ગયા અને આખા ગુજરાતે લાઈવ સ્ટ્રીમ કેમેરાના માધ્યમથી બેયની હાંઠગાંઠને જોઈ લીધી કાં તો ભેગા છે. દોસ્તો, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે. હું તો એક નાનો માણસ છું. અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ મારા જેવા નાના માણસને કેવડી મોટી જવાબદારી ને કેવડું મોટું પ્લેટફોર્મ આપ્યું
એ બદલ હું પાર્ટીનો અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે, એની ઉંમર શું છે? 40 વર્ષથી અંદર. આ હેમંતભાઈ ખવા 40 વર્ષની આસપાસના, હું 40 વર્ષની અંદરનો ધારાસભ્ય, રાજુભાઈ કરપડા 40 વર્ષથી અંદર, પ્રવીણ રામ 40 વર્ષથી અંદર, મનોજભાઈ 2 વર્ષ કદાચ મોટા છે, રાકેશ હિરપરા 40 વર્ષથી અંદર. જો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી 35-40 વર્ષના જુવાનિયાઓને તક આપે, પ્લેટફોર્મ આપે ને ગુજરાતની જનતા એને ધારાસભ્ય બનાવે, તો ગુજરાતમાં બીજા કરોડો એવા યુવાનો છે જે ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય બની શકે એમ છે. મારી ગુજરાતભરના કરોડો યુવાનોને વિનંતી છે કે આજથી 10 વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ અમદાવાદમાં વિસલ મારતો એક જુવાનિયો આમ આદમી પાર્ટીમાં જોડાય. એક પોલીસ કોન્સ્ટેબલ બનેલો જુવાનિયો જો આમ આદમી પાર્ટીમાં જોડાય, અરવિંદજીનું માર્ગદર્શન મળે, ઈશુદાનભાઈની હૂંફ મળે અને જનતાનો પ્રેમ મળે ને કોન્સ્ટેબલ જો ધારાસભ્ય બની શકતો હોય, તો ગુજરાતની ધરતીમાં એવા અનેક યુવાનો છે જેની બાહુમાં બળ છે, જેના દિમાગમાં બળ છે. એ હજારો યુવાનોને વિનંતી છે કે કોની રાહ જોવો છો, કોનાથી શરમાવ છો, કોનાથી બીવો છો? આવો બધા સાથે મળી અને ગુજરાતને આ ભ્રષ્ટ ભાજપના ચુકંજામાંથી છોડાવવાનું કામ કરીએ. દોસ્તો, કહેવા બેસીએ તો અનેક પીડાઓ છે, કહેવા માટે વાતો ખૂટે એમ નથી, પણ કરવા જેવું એક જ કામ છે અને એ કામ છે કે હાવણો મારો અને ભાજપની ગંદકીને સાફ કરો અને ગુજરાતને ઊંચો લાવવાનું કામ કરો. મિત્રો, હું આમ આદમી પાર્ટીની મંચ ઉપર બેઠેલી આખી ટીમનો આભાર વ્યક્ત કરું છું. નામ લેવા બેસીશ તો અનેક એવા નામ છે જેણે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે. એક માણસે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી અને પૂરી તાકાતથી કામ કર્યું છે. એક વ્યક્તિનું નામ લઈને કહેવા બેસીએ તો કોણે કેવડું મોટું યોગદાન આ ચૂંટણીમાં આપ્યું છે એ તો ઇતિહાસના પાને લખાશે. પણ આખી આમ આદમી પાર્ટીની ટીમે પૂરા 2-2.5-3 મહિના સુધી આ ચૂંટણીની અંદર પોતાનો કિંમતી સમય ફાળવ્યો, તાકાત અજમાવી, પોતાના સંબંધો, પોતાને ઓળખાણોનો ઉપયોગ કરી અને લોકોને વિનવ્યા કે આ ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. હું આમ આદમી પાર્ટીના એક ક્રાંતિકારી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, દોસ્તો, મારી છેલ્લી વાત ખાસ કરીને આમ આદમી પાર્ટીના આપણા કાર્યકર્તા માટે કે દોસ્તો, હવે આળસ ખંખેરવાની છે, હતાશા છોડી દેવાની છે, નિરાશાને ભગાડી દેવાની છે. પોતાનો વ્યક્તિગત ગમો કે અણગમો, પસંદ કે નાપસંદને છોડીને ગુજરાત માટે ઊભું થઈ અને દોડવા માંડવાનું અને સતત ચાલતા રહેવાનું આપણે હવે આજથી ચાલુ કરવાનું. મિત્રો, ગુજરાત આપણી પાસેથી આશા રાખે છે. આપણે કંઈક આપણી પોતાની નાની નાની વાતને લઈને, નાના નાના મતભેદને લઈને અટકી ન જઈએ, આપણી ઉર્જા વેડફાઈ ન જાય, એ જોવાની જવાબદારી આપણા બધાની છે. તમામ જિલ્લાની અંદર કામ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે પાર્ટી પ્રોગ્રામ ગોઠવે છે, હું બધા જિલ્લામાં ધીમે ધીમે સમયે આવવાનો છું, પણ તમે બધાએ પૂરી તાકાતથી સક્રિય થઈને ખભે ખભો મિલાવીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ગુજરાતના ઇતિહાસમાં ન મળી હોય એટલી સીટો મળે એ માટે અત્યારથી આપણે દોસ્તો કામે લાગી જવાનું છે. મિત્રો, આપણે બધાએ ગુજરાતમાં એવું કામ કરી બતાવ્યું છે જે કામ ગુજરાતના ઇતિહાસમાં નથી થયું. એ ચાહે 2020ની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે 2024માં લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈનો પ્રચાર હોય કે ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી હોય કે દોસ્તો આ 2022ની વિધાનસભાની ચૂંટણી હોય, ગુજરાતના ઇતિહાસમાં ભાજપને ક્યારેય કોઈએ ટક્કર ન આપી હોય એવી ટક્કર આપવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું છે. દોસ્તો, આપણે બધાએ બહુ મોટું કામ કર્યું છે. આપણે બધાએ ભેગા મળી અને આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપના ભ્રષ્ટ અને દુષ્ટ શાસનથી છોડાવવા માટે ખભે ખભો મિલાવીને કામ કરીએ એવી સૌને પ્રાર્થનાઓ સાથે ફરી એક વખત હું આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈનો વિશેષ આભાર માનવા માંગીશ. કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી પછી ઘણો નિરાશાનો માહોલ હતો, ઘણી હતાશાઓ હતી, ઘણી બધી સમસ્યાઓ આવી, કેમ કે પાર્ટીની અપેક્ષા સરકાર બનાવવાની હતી અને પરિણામ કંઈક અલગ આવ્યું. એના કારણે જે હતાશા આવી, નિરાશા આવી, સમાજમાંથી મેણા ટોણા આવ્યા, લોકોએ ઠેકડી ઉડાવી, મજાક કરી,
ટીવીમાં આપણું આવતું બંધ થઈ ગયું, છાપામાં છપાતું બંધ થઈ ગયું, કાર્યકર્તાઓને હિંમત હારી ગયા, એવા સમયે અડીખમ ઊભા રહી અને જેણે પાર્ટીને આગળ લઈ આવવાનું કામ કર્યું એવા માનનીય ઈશુદાનભાઈના આપણે વિશેષ આભારી છીએ. સારો સમય આવે ત્યારે તો બધાય મહાન, ત્યારે તો બધાય નેતા, બધાય ચાણક્ય, પણ નબળા સમયની અંદર ટકી જાય અને ટકાવી રાખે ને એ જ અસલી ચાણક્ય કહેવાય. એટલે ઈશુદાનભાઈનો આપણે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આપ સૌ દૂર દૂરથી પધાર્યા, આજે આપણને જે કાંઈ માર્ગદર્શન મળે એ માટે માનની કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે, બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય.